નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર, પ્રોફેશનલ ટ્રેનર, વડોદરા જિલ્લો, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર વિષય. આજે હું તમને ટેબલ ફેન વિશે, એના સ્ટ્રક્ચર વિશે અને એની અંદર જે એના પાર્ટ્સ વિશે માહિતી આપીશ કે ટેબલ ફેન કઈ રીતે કાર્ય કરે છે. ઓકે, ટેબલ ફેન જે આપણા ઘરમાં અત્યારે વપરાય છે, ટેબલ ફેનના આપણે અલગ અલગ કલરના ઘણી જાતના મળે છે. આની અંદર પેડેસ્ટલ ટાઈપના બી આવે છે, આ વોલ પર બી ફિટ કરાય એવી રીતના હોય છે. આપણે અત્યારે આના જે બેઝમેન્ટ આપણે ટેબલ પર મૂકી શકાય એ રીતનો આપણો ફેન જે છે, બરાબર. તો ટેબલ ફેન સીલિંગ ફેન કરતા વધારામાં ઓસિલેશન બોક્સ ફિટ કરવામાં આવે છે, બરાબર. એમાં સીલિંગ કરતા એનું જે બેઝમેન્ટનો પાર્ટ છે જે હેવી હોય છે, જે પેલું લટકેલું હોય છે અને અહીંયા નીચે આનો જે પાયો હોય છે. ટેબલની મોટર 60 વોલ્ટની હોય છે, બરાબર. એની અલગ રેન્જ છે. તો આકર્ષક ડિઝાઇન તેમાં 2 જુદા જુદા કલરમાં અલગ અલગ ઘણી બધી કંપનીઓના અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ શેપ. આજે અંદર એનો જે પ્લાસ્ટિકનું હોય છે, અંદર લોખંડવાળું બી હોય છે, એલ્યુમિનિયમ વાળું બી હોય છે, બરાબર. અત્યારે આ જે પ્લાસ્ટિક વાળો છે, બરાબર. ઘણી જાતના ટેબલ ફેન બજારમાં ઉપલબ્ધ હોય છે. તો ટેબલ ફેનના મુખ્ય ભાગો, બરાબર. કિક સ્ટેન્ડ, બરાબર. ટેબલ ફેન જે ટેબલ મૂકવા માટે સ્ટેન્ડ છે, બરાબર. એનો જે બેઝમેન્ટ થોડો લાંબો હોય છે, બરાબર. ટેબલ ફેનનું સ્ટેન્ડ કાસ્ટિંગ અથવા એલ્યુમિનિયમ બનાવેલું હોય, બરાબર. થોડું મજબૂત ટાઈપનું હોય છે. મોલ્ડિંગ કરીને બનાવવામાં આવે છે, એનો થોડો શેપ બનાવવામાં આવે છે, બરાબર. તો કે ટેબલ એનો સપોર્ટ રહે એના પર, બરાબર. ફેન મોટરને તેના પર ફિટ કરવામાં આવે છે. જે સ્ટેન્ડ જે છે એના પર એની મોટર પાછળની સાઈડ ફિટ કરવામાં આવે છે, બરાબર. ટેબલ સ્ટેન્ડ તરીકે, બરાબર. એને ટેબલ સ્ટેન્ડ તરીકે ફેન મોટર ફિટ કરેલી હોય છે. ત્યાં બેરિંગ લાગેલી હોય છે, બરાબર. બુશ ફિટ કરેલા હોય છે. નીચેના ભાગોને પતરાનું ઢાંકણ હોય છે, બરાબર. એમાં નીચે પતરાનું ઢાંકણ હોય છે અને ઉપરની સાઈડ જેનો રેલિંગ વાળો છે, બરાબર. આ બોડી ભાગ આવી ગયો બીજો. ટેબલ ફેનની બોડીની કાસ્ટિંગ અથવા એલ્યુમિનિયમ કાસ્ટિંગમાંથી બનેલી હોય છે, બરાબર. સ્ટેટર, બરાબર. બોડી પર સ્ટેટરને ફિટ કરવામાં આવે છે અને રોટર જે મુવમેન્ટ વાળું હોય છે, બરાબર. ખાંચા અલગ અલગ કરેલા હોય છે, તેના પર સ્ટેટર ફિટ કરવામાં આવે છે. બોડીનું કાર્ય સ્ટેટરને પકડી રાખવાનું હોય છે અને અંદરની ભાગોનું બહારના વાતાવરણથી રક્ષણ, બરાબર. જે બોડી જે છે, બરાબર. પહેલાં આપણે જે જોયું તે બોડી વિશે વાત કરું. આ જે છે, બરાબર. આ સ્ટેન્ડ છે અને અહીંયા જે બોડી બની છે, બહારના ભાગોને એને ટચ ના થાય અને આ અંદરનું જે મુવમેન્ટ છે, બરાબર. આની પાછળની સાઈડ જે છે ત્યાં મોટર લાગેલી હોય છે, બરાબર. બરાબર. બોડીની વાત થઈ રક્ષણ આપવા માટે, બરાબર. ડાયરેક્ટલી આપણો હાથ ના લાગી જાય, પંખા વાગી ના જાય એના માટે, બરાબર. આગળ પાછળના સાઈડ કવર જે અત્યારે આપણે જોયા છે, બરાબર. કે ફેનની મોટર બોડી જે મેટલનું બનેલી હોય છે ત્યાં મોટરના સાઈડ કવર, બરાબર, લાગવામાં આવેલા હોય છે. સાઈડ કવરમાં બેરિંગ બુશિંગ ફિટ કરવામાં આવે છે. હાલમાં મોટાભાગના ટેબલ ફેન બુશિંગ ફિટ કરેલા જોવા મળે છે. સાઈડ કરતા રોટરની બંને બાજુ આધાર મળે છે, બરાબર. એટલે જે બંને જે ભાગ હોય છે છૂટા હોય છે, વચ્ચેના ભાગે જે ફિટ કરેલા હોય છે, એટલે એનાથી આપણે જે પંખાની જે પાંખો છે અંદરની આવી જાય છે પૂરેપૂરું સ્ટેટર છે. સ્ટેટર એ સિલિકોન સ્ટીલના લેમિનેશન બોર્ડમાંથી બનાવવામાં આવે છે, બરાબર. અને તેમાં ખાંચા આપેલા હોય છે જે સ્લોટ કહેવામાં આવે છે. સ્ટેટરને મોટરની બોડીથી ફિટ કરેલું હોય છે. સ્ટેટરે મોટર જોડે ફિટ કરવું હોય છે. રોટર જે છે એ રોટેટિંગ પાર્ટ છે, બરાબર. સ્ટેટરનું કાર્ય વાઇન્ડિંગને આધાર આપવાનું હોય છે અને ચુંબકીય રેખાઓનો માર્ગ નક્કી કરે છે, બરાબર. એ અહીંયા અને વાઇન્ડિંગને એને સપોર્ટ આપવાનું હોય છે અને જે ચુંબકીય ક્ષેત્રનો માર્ગ નક્કી કરવામાં આવે છે. પછી સ્ટેટર વાઇન્ડિંગ, બરાબર. જે સુપર એલિમેન્ટ કોપરમાંથી એના ગૂંચળાના રૂપમાં કોઇલ બનાવવામાં આવે છે અને વાઇન્ડિંગ કરવામાં આવે તેના એનએસ કનેક્શન કે 2 થી 3 4 છેડા બહાર કાઢવામાં આવે છે, બરાબર. આ છેડામાં સપ્લાય સાથે કનેક્શન સીલિંગ ફેન મુજબ જ થાય છે. સપ્લાય બરાબર જ હોય છે, પણ આની અંદર જે સ્ટેટર છે એ ફિક્સ છે અને રોટર જે ફરે છે, અને જે સીલિંગ ફેનની અંદર રોટર જે ફિક્સ હોય છે અને સ્ટેટર ફરે છે. માત્ર 2 ફેનની અંદર આટલો ફરક છે, બરાબર. રોટર સ્ટેટરની માફક જ રોટરને પણ સિલિકોન સ્ટીલની જેમ જ બનેલો આવે છે અને તેમાં તાંબાના સળિયા વાઇન્ડિંગ કરીને બંને બાજુ રિંગ બેઝિક કરીને શોર્ટ કરવામાં આવે છે, બરાબર. પાંખિયા ફિટ કરવામાં આવે છે, રોલ ફિટ કરવામાં આવે છે, બરાબર. એના લાંબા શોલ્ડરમાં ફિટ કરવામાં આવે છે, બરાબર. જે રોટર છે એ રોટેટિંગ પાર્ટ છે. એની અંદર જે સીલિંગ ફેનની અંદર જે રોટેટિંગ ફિક્સ પાર્ટ હોય છે અને આની અંદર રોટર જે ફરે છે સ્ટેટર એ ફિક્સ પાર્ટ છે, જે મોટરની જોડે લાગેલું હોય છે સ્ટેટર, અને એને ફરતી જે આપણા રોટર ફરે છે એની અંદર કોર સેમ જ લાગેલી હોય છે, બરાબર. ઓસિલેશન ગિયર બોક્સ, બરાબર. ગિયર બોક્સ એટલે કે આ ટેબલ જે ફેન છે
એ આપણે અહીંયા જોઈએ છે કે 1 પર 2 પર અલગ અલગ એની જે રેન્જ સેટ કરવામાં આવે છે બરાબર. એક જાતની સ્વિચ પ્રકારનું છે બરાબર. એક ખાસ પ્રકારનું બોક્સ લાગેલું હોય છે, પાછળના સાઈડ પર લાગેલું હોય છે અને એના નીચે બરાબર રોટરના શાફ્ટ ગરમ ગિયર તરીકે ફિટ કરવામાં આવે છે. એટલે ઓસિલેશન જે છે એને જે પંખાની જે રેન્જ છે કે 1 પર 2 પર એટલે અલગ અલગ હોય છે ગિયર બોક્સ દ્વારા, અને અહીંયાથી આપણે ચેન્જ કરી શકાય છે. પછી સ્પીડ રેગ્યુલેટર બરાબર. જે રેગ્યુલેટર જે છે બરાબર, આ અહીંયા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ મેઇન આની આખી સર્કિટ રહેલી છે બરાબર. ટેબલ ફેનની સ્પીડને કંટ્રોલ કરવા માટે બરાબર, જે ગિયર બોક્સ છે એના ઉપર એના દ્વારા એને સ્પીડને કંટ્રોલ કરવામાં આવે છે કેટલા વાર જરૂરી છે બરાબર. એના પર સ્વિચ લાગેલી હોય છે, વાઇન્ડિંગ હાઈ અને બરાબર. એમાં 3 પ્રકારની હોય, નોર્મલ, મીડિયમ અને હાઈ બરાબર. એના પ્રકારનું અહીંયા આપણે બેઠક સ્ટેન્ડની જોડે લગાવેલો, જે સ્ટેન્ડ હોય ત્યાં જ એની 3 બટન લાગેલા હોય છે. કેપેસિટર બરાબર. કેપેસિટર સ્ટેન્ડના વજનદાર તળના ભાગમાં લાગેલું હોય છે, કવર ગોઠવવામાં આવે છે બરાબર. જે સીલિંગ ફેન ચાલુ હોય છે, ટેબલ ફેન 2 થી 2.5 માઇક્રોફેરાડ કેપેસિટર લાગે છે બરાબર. એ પાવર ચાર્જ કરે છે બરાબર. એના પર આપણે એના પ્રમાણે એની રેન્જ સેટ થતી હોય છે. એ પાંખિયા બરાબર. ટેબલ ફેનમાં નોર્મલી 3 પાંખિયા હોય છે, ઘણામાં 4 બી હોય છે બરાબર. એ આપણે બરાબર પતરામાંથી, લોખંડમાં એલ્યુમિનિયમના પતરામાંથી આકર્ષક દેખાવા માટે બરાબર સારી હવા ફેંકી શકે અને અલગ અલગ આકારના હોય છે બરાબર. આગળ પાછળની જાળી ગાળ બરાબર. જે ઉપર જે પંખાની બહારની સાઈડ લાગેલી હોય છે બરાબર, જાળીની સેફટી માટે બરાબર. કેલ્વિનેશન લોખંડના વાયરમાંથી બનાવેલી હોય છે અને આકર્ષક દેખાવા આવે છે અને કાટ લાગે છે. નહીં તો તે માટે ઇલેક્ટ્રો કાસ્ટિંગ બરાબર, કે ધૂળ ના લાગે અને સેફટી માટે બરાબર ભાગના વસ્તુ ફેનની બ્લેડ નજીક આવી જાય છે. જો કોઈ જાતનો અકસ્માત થાય તો સલામતી બરાબર. એ જે પાંખિયા જે ફરતા હોય છે બરાબર, અને એની સેફટી માટેની જાળી છે. એક એનો લુક બી સારો આપે છે અને એના દ્વારા આપણને પાંખિયા વાગી બી જતા અને આપણને એક જાતની સેફટી મળી રહી છે બરાબર. ઉપરાંત આ ભાગોમાં જરૂરિયાત મુજબ લંબાઈનો પોર, ફ્લેક્સિબલ હાર્ડ વાયર અને 3 પિન ટોપ પિન હોય છે બરાબર, એને સપ્લાય માટે. અને તેમાં નટ બોલ્ટ, વોશર, હાથોના રબરના બુશ વગેરે પણ આવેલા હોય છે. આ બરાબર અલગ અલગ એના જે ભાગો વિશે વાત થઈ, અને આ બધા ઘણા બધા ભાગો વિશે આપણે ટેબલ ફેનના ભાગો વિશે માહિતી લીધી અને તમને સારી રીતે સમજાવ્યું છે. થેન્ક યુ.